ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। आप સૌને સહૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવ હર. આગળના પહેલા અધ્યાયની વાત કરી. આજે આપણે પુરુષોત્તમ માસની કથામાં બીજો અધ્યાય સાંભળીશું, જાણીશું. બીજો અધ્યાય એવો પાવનકારી પ્રશ્ન અને ઉત્તમ ઉત્તર. આગળ કહે છે કે મહાજ્ઞાની એવા સતપુરાણીના આ પાવન વચનો સાંભળી પ્રસન્ન થયેલા ઋષિ મુનિઓ એવી પ્રશંસા કરવા લાગ્યા. તીર્થાટન કરીને તન મનના જીવનને કૃતાર્થ કરી ચૂકેલા મહાજ્ઞાની છતાં નિરાભિમાની એવા સતપુરાણીના અમૃત વચનનો અમૃત લાહવો લેવા એવા અધીર થયેલા મહામુનિ વર્ષોમાંથી સૌનક મુનિઓ બંનેને હાથ જોડી અને પ્રણામ કરતા કરતા જિજ્ઞાસુ સ્વરે બોલે છે, હે સાધુ વર્ય, હે સંત શ્રેષ્ઠ, હે સતપુરાણીજી, આપનું જીવન ધન્ય છે. આવા ભવાટવીમાં અટવાતા જીવ માત્રનું સાંસારિક આ ઝેર પળ માત્રમાં ઉતરી જાય અને એવું પરમ દિવ્ય ઔષધ આપની વાણીમાં છે. આપને બાળ તપસ્વી મહાજ્ઞાની તપેશ્વરમાં સુખદેવજી મહારાજના ત્રિમુખમાં તો સાક્ષાત સરસ્વતીનો વાસ છે. આવી અમને ત્રિમુખમાંથી ચરેલો એકટો શબ્દ અને મનુષ્યના જીવનમાં પરિવર્તન માટે પર્યાપ્ત છે. તમે એવા રુચિ શ્રેષ્ઠ વચનામૃતના શ્રવણનું પાન કરીને સીધા જ આ પાવન ભૂમિમાં પધાર્યા છો, તો કૃપા કરીને અમને એ ઉત્તમ બોધનું સાર તત્વનું અમને શ્રવણ કરાવો, જેથી અમે પણ આ જ્ઞાન ગંગામાં સ્નાન કર્યાનું અનુભૂતિ થાય. આવા સૂર્યના સુવાળા સ્પર્શથી ખીલેલા તાજા કમળનું જેવું સ્મિત કરતા સતપુરાણીજી કહે છે, હે ઋષિવર્યો, પૂર્વ કાળે કરેલા કર્મોના પારિપાક રૂપે સતી જાતિમાં જન્મેલા મારા જેવા અતિ સામાન્ય માણસ પ્રત્યે આપનો આવો પૂજ્ય ભાવે હું મહા સદભાગ્ય માનું છું, કારણ કે અતિ મંદમતી છું. પરમ કૃપાળુ કરુણાકારી કિરીટારની કૃપા વડે આપ આ સમાન મહાત્માઓ સત્સંગના સાનિધ્યના કારણે કથા કીર્તન પર અતિ પ્રેમ ભાવ છે. હું દિન માનવ આપની જિજ્ઞાસા સંતોષવા વડે એક કલ્યાણકારી કથા કહું છું, આપ શાંતિપૂર્વક સાંભળો. પૂર્વકાળના પુણ્ય બળના પ્રભાવથી પ્રાપ્ત થયેલા સૃષ્ટિના અનેક એવા બ્રહ્માજીના માનસ પુત્રો એવા દેવર્ષિ નારદજી એકવાર ભવભીડ ભંજનના ભાગીરથીના કિનારે આવેલા ભગવાન બદ્રીનારાયણના આશ્રમે પધાર્યા. ત્યાં નારાયણને અંતઃકરણથી નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે કરુણા નિધાન, હે કૃપા સાગર, આપ તો સત્વ સ્વરૂપ છો, આપ તો સાક્ષાત નારાયણ છો, સર્જનહાર છો, છતાં તપ જપ દ્વારા જીવ માત્રને બોધ આપી રહ્યા છો અને સંયમથી કષ્ટ સહન કરી અને નામ સ્મરણ કરવામાં સાર્થકતા છે. હે પરમાત્મા, હે દયા નિધાન, આ હડાહડ કળિયુગનો પ્રવર્તી રહ્યો છે. નીતિ, પુણ્ય, સત્ય, દયા અને કરુણા લુપ્ત થતા જાય છે. સંયમના પાલનનાર શિથિલતામાંથી આવી આપ માનવ માત્ર કરે એવું પામે છે. હે દેવાધિદેવ, હું અત્યારે મૃત્યુ લોકમાં આવી રહ્યો છું, ત્યારે અત્યંતના દુઃખ પામ્યા છે. મૃત્યુ લોકમાં વ્યાપેલા અવિદ્યા, મોહ,
મમતા, લોભ, મદ મત્સરના અંધકારને જોતા આપણને લાગે છે કે પૃથ્વીનો પ્રલય હવે નજીકમાં છે. હે કરુણા નિધાન, પામર માનવીને પવિત્ર પંથે વારવાનો પરમ ઉપાય બતાવનાર કોઈ નથી. હે મંગલકારી મહારાજ, મૃત્યુ લોકના મહાન મનુષ્ય પર કૃપા વર્તાવો. એમને કોઈ પવિત્ર વ્રતના ચાર કહી સંભળાવો, જેથી હું એનું શ્રવણ આચરણ કરીને મનુષ્ય પોતે જ પોતાનું કલ્યાણ સાથે મોક્ષને પ્રાપ્ત થાય છે. ત્યારે દેવર્ષિની આ નારદજીની વ્યથા સાંભળી ભગવાન સાક્ષાત નારાયણ પ્રભુ કહેવા લાગે કે હે દેવર્ષિ, તમે આજે મને ખૂબ અતિ પ્રશ્ન કર્યો છે. તમારા જેવા પુનિત પાવનકારી સંત મહાત્માઓ જ આ સંચારી જીવનના ચક્ર સંતાપ અને દારૂણ દુઃખનો નાશ કરે છે. હે વત્સ, ધ્યાન ધરીને સાંભળો કે ગોપી વલ્લભ યદુનંદન ભગવાન શ્રી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે. ભગવાન શ્રી કૃષ્ણની પાવન લીલાઓનું એક ચિત્તે શ્રવણ કરનાર જીવન ચક્ર સાંસારિક દુઃખમાંથી દૂર થાય છે. આજે હું એ પુરુષોત્તમ ભગવાનને અતિ પ્રિય એવું પાવનકારી માસનું પવિત્ર આખ્યાન કહી સંભળાવું. ત્યારે આગળ કહે છે, આખ્યાન કહીને આખ્યાનનું શ્રવણ કરનાર જીવના કોઈ પણ આદિ વ્યાધિ ઉપાધિઓ ટળે છે. ત્રિવિધનું તાપ દૂર થાય છે અને દુઃખ દારિદ્ર ટળે છે. સંતાપનો ક્ષય થાય છે. આ સાંભળી અતિ જિજ્ઞાસાને વશ થયેલા ભગવાન દેવર્ષિ નારદજી વિનયપૂર્વક પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આજે તમે તો સાવ નવા માસની વાત કરી રહ્યા છો. હું તો અજ્ઞાની છું, તેથી તમે પુરુષોત્તમ માસની તેની અધિષ્ઠાતા દેવની તેની કથાની પણ મને જાણ નથી. માટે કૃપા કરીને મને જે સર્વ સંતાપને હરનારી પાવન કથા કહી સંભળાવો. ત્યારે નૈમિષારણ્યમાં બિરાજમાન એવા શુદ્ધ પુરાણીજી શૌનકાદિ ઋષિ મુનિઓ કહેવા લાગ્યા, હે ઋષિવર્યો, નારદજીનો જિજ્ઞાસા ભર્ય પ્રશ્ન સાંભળીને ભગવાન દેવાદિદેવ નારાયણ પણ કહે છે કે હે દેવર્ષિ, પુરુષોત્તમ પ્રભુએ સ્વયં એ પોતાનું નામ આપીને એ માસને અતિ પાવનકારી બનાવ્યો છે. ને આ પવિત્ર માસમાં જપ, તપ, વ્રત, દાન એમનું અનંત ગણું ફળ મળે છે. ત્યારે દેવર્ષિ નારદજી બોલે છે, હે નાથ, મને આ અજ્ઞાનીએ પાવન પુરુષોત્તમ માસનું નામ આજે મેં પહેલી વાર સાંભળ્યું છે. તેથી આ માસમાં વ્રત, જપ, નિયમ, ઉપવાસ, દાન આદિ કઈ રીતે કરવા એની વિશેષ કરીને મને વિગતવાર જણાવો. ત્યારે કહે કે હે પ્રભુ, આજે હડાહડ કડીકારના પ્રભાવમાં તળે જગતના ભયંકર દુઃખથી પીડાઈ રહ્યું છે. તત્કાળ ફળ આપે એવા ઉપાયની જરૂર છે. સાંસારિક વ્યથાઓમાં ઘેરાયેલા જીવોને શાંતિ અને સાંત્વન મળે એવી પાવન કથા કહી સંભળાવો. હે ભગવાન કરુણા નિધાન, મારા કાને એ કથાનું શ્રવણ કરવા અતિ અધીર છે. આવા નૈમિષારણ્યમાં શાંત ચિત્તે શ્રવણ કરતા કરતા મુનિવર્યો સામે જોઈને શુદ્ધ પુરાણીજી કહે છે કે હે ઋષિવર્યો, દેવર્ષિ નારદને આ જગત હિતકારી પ્રાર્થના સાંભળીને ભગવાન પ્રભુને પણ મૃત્યુલોકના જીવ ઉપર દયા કૃપા કરીને પાવન પુરુષોત્તમ માસના પવિત્ર મહાત્મ્ય કથા પોતાના શ્રીમુખે કહી સંભળાવી છે. અહીંયા પુરુષોત્તમ માસની કથાનો બીજો અધ્યાય પૂર્ણ થાય છે. આપ સૌને સહૃદયપૂર્વક સાહિલ તેરૈયાના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સિયારામ, હર હર મહાદેવ, હરે. આવતા વિડીયોમાં સાંભળશું ત્રીજા અધ્યાયની કથા. ત્યાં સુધી વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરો અને કથા વધુમાં વધુ શેર કરો અને કેવી લાગી એવા આપના મંતવ્ય કોમેન્ટમાં જણાવો. અને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. હર હર મહાદેવ, હર.